નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो अंबालाल पटेले आगामी एक साथ 2 महीना सुधीनी आगाही जाहिर करी दीधी छे अने दिवाળી અને નવરાત્રી ઉપર વાવાઝોડા બનવાના પણ સંકેત જે છે તે અંબાલાલ પટેલે આપી દીધા છે અને આગાહી મિત્રો હલકામાં ના લેવી જોઈએ। ખેડૂતો પણ ભવિષ્યમાં પોતાની પ્લાનિંગ આ મુજબ કરી શકે। ત્યારે ઓગસ્ટ મહિનાના મિત્રો પ્રથમ 10 દિવસ જે છે તેની અંદર કોઈ મોટો વરસાદ આવ્યો નથી આપણે જાણીએ છીએ, પરંતુ અંબાલાલ પટેલે કહ્યું છે કે હજુ જે છે તે આ મહિનાના અંદર સારા વરસાદના સંકેતો છે। જી હા મિત્રો, અંબાલાલ પટેલની નવી આગાહી મુજબ આજે ચાલુ મહિનો છે ઓગસ્ટ મહિનો, આ મહિનાના પ્રથમ 8 થી 10 દિવસમાં વરસાદ નથી પડ્યો, પરંતુ ગુજરાતમાં મહિનાની અંદર ભરપૂર વરસાદ પડવાની શક્યતા છે। 9 અને 10 તારીખ પછીના જે સમયગાળો છે તેમાં વરસાદનું જોર ધીમે ધીમે વધવા લાગશે। 15મી ઓગસ્ટ સુધીમાં મધ્ય ગુજરાતમાં સારો વરસાદ, ત્યારબાદ 18 થી 19 ઓગસ્ટ અને 23 ઓગસ્ટ બાદ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એટલે આ મહિનાના છેલ્લા જે 15 દિવસ છે એમાં ગુજરાતમાં સારા એવા વરસાદો પડવાની સંભાવના છે। સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં પણ વરસાદની આગાહી હોવાથી ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ જોવા મળશે। એટલે લાંબા સમયના વરાપ પછી હવે લગાતાર વરસાદ અને આવનારો જે 9મો મહિનો છે સપ્ટેમ્બર મહિનો, એના પણ પ્રથમ અઠવાડિયામાં ભારેથી અતિ ભારે વરસાદના સંકેતો છે ગુજરાત ઉપર। અને આટલું જ નહીં, વરસાદની સિવાય મિત્રો અંબાલાલે વાવાઝોડાને લઈને પણ આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 2 થી 9 સપ્ટેમ્બર દરમિયાન પણ ગુજરાતમાં વરસાદ છે અને ત્યાર પછી સપ્ટેમ્બર મહિના પછી જે ઓક્ટોબર અને નવેમ્બર મહિનો છે તેની અંદર વાવાઝોડાની શક્યતાઓ પણ અંબાલાલ પટેલ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। જો કે વાવાઝોડાની ચોક્કસ અસર, સ્થળ અને તીવ્રતા અંગેની માહિતી જે છે તે સમય નજીક આવતા હવામાનની સ્થિતિને આધારે વધુ સ્પષ્ટ થઈ શકે, પરંતુ આગોતરું જે અનુમાન છે તે મુજબ નવરાત્રીથી દિવાળીનો જે સમયગાળો છે તેની વચ્ચે વાવાઝોડું પણ ગુજરાતમાં બની શકે। અને એની સિવાય પણ વરસાદો આજે ચાલુ મહિનો ઓગસ્ટ છે, આની અંદર 8-9 તારીખ પછીનો જે સમયગાળો છે એમાં સારા વરસાદો પડશે। તો હવે ધીમે ધીમે તેની શરૂઆત થશે, એટલે આજથી તૈયારીમાં રહેજો। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મધ્યમ વર્ગના લોકો માટે ચિંતા વધી, કારણ કે લગાતાર મોંઘવારીનો ડામ જે છે તે મિત્રો વધી રહ્યો છે। ત્યારે આજે પણ 3 વસ્તુઓ ઉપર એક સાથે ભાવ વધી ચૂક્યા છે। ત્યારે મિત્રો તહેવારોની સિઝન આવી રહી છે, જેની વચ્ચે રક્ષાબંધન, 15મી ઓગસ્ટ, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, નવરાત્રી, આ બધા તહેવારો હવે લાઇનમાં આવવાના છે। પરંતુ તહેવારો ઉપર મીઠાઈઓ બનાવી હોય કે પછી ખાવાની અલગ અલગ વસ્તુઓ બનાવી હવે તમને મોંઘી પડી શકે, કારણ કે પહેલા તો મિત્રો સામાન્ય વસ્તુઓના ભાવમાં વધારો થયો, જેમ કે ગેસ સિલિન્ડર હોય, પેટ્રોલ હોય કે પછી મિત્રો ખાવા પીવાની વસ્તુ હોય, આ બધી વસ્તુઓના ભાવ વધ્યા। હવે મિત્રો એક સાથે બીજી બધી વસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે। વાત કરીએ તો સૌથી પહેલા તો ખાંડ, જ્યાં મિત્રો ખાંડ એ વસ્તુ છે કે જે આપણે બધી જ રસોઈમાં મોટા ભાગે વાપરીએ છીએ। તો હવે મિત્રો ખાંડની અંદર જોવા જઈએ તો 6% ભાવ વધી રહ્યો છે। 45 થી 47 રૂપિયાની વચ્ચે જે ખાંડ વેચાતી હતી તે હવે 50 થી 52 રૂપિયા પ્રતિ કિલો થઈ ચૂકી છે। ગયા વર્ષની સરખામણીએ પણ આ વર્ષે ખાંડની કિંમતોમાં 9%નો ભાવ વધારો ઝીકી દેવામાં આવ્યો છે। આની સાથે ખાંડ જ નહીં પરંતુ તેલના ભાવમાં પણ વધારો થયો છે। ત્યારે મગફળી, સોયાબીન સહિતનું જે તેલીબિયાનું તેલ છે ગુજરાતની અંદર જે ખાદ્ય તેલ તરીકે વાપરવામાં આવે છે, આની અંદર મિત્રો ખરીફ વાવેતર પણ ગત વર્ષની આજની તારીખની વાત કરીએ તો 71 લાખ હેક્ટરથી વધીને 46 લાખ હેક્ટરે પહોંચી ચૂક્યું છે વાવેતર, પરંતુ કપાસનું વાવેતર પણ આ વર્ષે નોર્મલ જ થયું છે। આમ છતાં સિંગ તેલ સહિતના જેટલા પણ ખાદ્ય તેલ છે તેના ભાવમાં વધારો થયો છે। સિંગ તેલના ડબ્બાનો 2900 રૂપિયાની સપાટીએ ભાવ પહોંચી ચૂક્યો છે। એટલે લગાતાર મિત્રો મોંઘવારી જે વધી રહી છે, મધ્યમ વર્ગ અને ખાસ ગરીબ વર્ગના લોકો છે તેમના માટે ચિંતા વધી। ત્યાર પછી મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો મફત યોજના બંધ કરાવવાને લઈને મોટી જાહેરાત, અને જો મફતની યોજનાઓ શરૂ રહેશે તો એક સમય તો ભગવાન કુબેરનો પણ જે છે તે મિત્રો દિવસ નાદાર થઈ જશે તેવું મિત્રો જણાવવામાં આવ્યું છે। એટલે કે મફત યોજનાઓની અંદર મિત્રો જે ગરીબોને પૈસા આપવામાં આવે છે કે પછી અનેકો પ્રકારની જે સુવિધાઓ આપવામાં આવે છે, આના ઉપર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। મફતની યોજનાઓ બંધ નહીં થાય તો ભગવાન કુબેર ઉપર પણ નાદાર થઈ જશે, એટલે કે ભગવાનનો ખજાનો પણ પૂરો થઈ જશે જો મફતની યોજનાઓ બંધ નહીં થાય તેવું જણાવવામાં આવ્યું છે। હાઈકોર્ટના જજ સરકારને ભારે ફટકાર આપ્યો છે। ત્યારે તેલંગાણા હાઈકોર્ટમાં ન્યાયાધીશ નાગેશ ભીમપાકાએ રાજ્યમાં ચાલી રહેલી મફત યોજનાઓ અને અપાત્ર લાભાર્થીઓના કારણે સરકારી ખજાના ઉપર પડતા ભારને કારણે રાજકીય બોજની ઉપર નાણાકીય બોજ વધી રહ્યો છે તેવી ચિંતા વ્યક્ત કરી છે। એક મહત્વપૂર્ણ સુનાવણી દરમિયાન તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જો આવી રીતના જ મફતની યોજનાઓ
શરૂ રહેશે, બિનજરૂરી મફત સુવિધાઓ આપવાનું સરકાર શરૂ રાખશે તો ભગવાન કુબેરનો પણ ખજારો ખૂટી જાય છે. એવી રીતના એક દિવસ આ સરકારી જે તિજોરી છે એ પણ નાદાર થઈ જશે. એટલે કહેવાનો મતલબ મિત્રો, આની પહેલા પણ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જે મફતની યોજનાઓ ચાલે છે, દાખલા તરીકે મફત રાશન યોજના કે પછી મફત વીજળી યોજના હોય કે મફતની કોઈ સહાય મળતી હોય, આવી યોજના હોય, તો આ મફતની વસ્તુઓ મળવાને કારણે, મફત રાશન મળવાને કારણે લોકોને કામ કરવું નથી, લોકો કામ કરવા તૈયાર નથી. આવું સુપ્રીમ કોર્ટે પણ થોડા મહિના પહેલા કહ્યું હતું. અને હવે મિત્રો હાઈકોર્ટ છે તેલંગાણાની, તેમના જજે પણ કહી દીધું છે કે મફતની યોજના જે છે તે સારી હોતી નથી. મફતની યોજનાની અંદર જો આમનામ શરૂ રહેશે તો એક સમયે તો ભગવાન કુબેરનો ખજાનો પણ ખૂટી જાય છે. તો એવી રીતના જો આ યોજનાઓ મફતમાં શરૂ રહેશે તો પછી સરકારી તિજોરીઓ પણ નાદાર થઈ જશે તેવું જણાવવામાં આવ્યું છે. તો આ મામલે મિત્રો તમારો શું અભિપ્રાય છે? ખરેખર જે મફતની યોજનાઓ સરકારો ચલાવતી હોય છે તો આ મુદ્દે તમારું શું કહેવું છે? આ વસ્તુ શરૂ રહેવી જોઈએ કે પછી કોર્ટની જણાવ્યા મુજબ આ રીતે બંધ થવી જોઈએ? કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછીના મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે અને ઈરાન વચ્ચેનું જે યુદ્ધ છે તે ફરી એકવાર જોર પકડી રહ્યું છે અને આ યુદ્ધની અસરને કારણે વૈશ્વિક લેવલે હવે મંદીઓ જે છે તે આગળ વધી રહી છે. ત્યારે મિત્રો ગુજરાતની અંદર મોટા પાયે જે 3 મોટા ઉદ્યોગો છે, ટેક્સટાઇલ માર્કેટ, કૃષિ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ, આ તો એકદમ નીચલી સપાટી આવી ચૂક્યા છે. તો બીજી બાજુ માત્ર આ ઉદ્યોગો જ નહીં, નિકાસ ઉપર પણ ભાર વધી રહ્યો છે. એટલે ભારતમાંથી જે વસ્તુઓ બનાવીને બહાર વેચવામાં આવે છે આના ઉપર ઘણા બધા ચાર્જ વધી ચૂક્યા છે. યુદ્ધને કારણે ઘણી બધી મુસીબત આવી રહી છે. આ જ મુખ્ય કારણ છે કે ભારતમાં વસ્તુઓ બહાર વેચાતી ઓછી થઈ રહી છે અને ભારતમાં પછી ઉદ્યોગો જે છે તે ઠપ્પ પડી રહ્યા છે. અને આના વિશે વાત કરીએ તો અમેરિકા અને ઈરાન યુદ્ધ વચ્ચે પશ્ચિમ એશિયાને જે તણાવ બની રહ્યો છે તેને કારણે સ્ટેટ ઓફ હોર્મુઝ લાગુના જે રસ્તાઓ છે કે જ્યાંથી ભારત પોતાનો આયાત નિકાસ કરે છે, એટલે વસ્તુ બહાર મોકલે છે, બહારથી ઇન્ડિયામાં લાવે છે, આ રસ્તાઓ પર યુદ્ધ ચાલવાને કારણે મિત્રો જે છે તે ખાસ કરીને ઘણી બધી અન્ય પરિબળો કામ કરે છે. જેમ કે યુદ્ધને કારણે માલ સામાનની હેરાફેરીનો ખર્ચ વધી જાય છે, ભાડું વધી જાય છે, સમય વધી જાય છે. આ ત્રણેય મિત્રો જોખમ જે છે તે વધવાને કારણે સપ્લાય ચેન ઉપર તેની મોટા ભાગે અસર પડે છે અને આને કારણે એન્જિનિયરિંગ સામાન હોય, કેમિકલ હોય, ટેક્સટાઇલ હોય, ગાર્મેન્ટ હોય, આ બધી વસ્તુઓના જે છે તે મિત્રો ભાવ પછી વધવા લાગે છે અને એક પ્રકારે મંદીનો જે છે તે મિત્રો ખાસ માહોલ બનવા લાગે છે. આને કારણે જ મિત્રો કૃષિ ઉત્પાદનો, ફાર્માસ્યુટિકલ કંપની હોય, હીરા ઉદ્યોગ હોય, ટેક્સટાઇલ માર્કેટ, કાપડ ઉદ્યોગ, બધી જગ્યાએ મિત્રો જે છે તે આની મોટા પાયે અસર પડી છે અને આ યુદ્ધ જે છે તેમણે ઘણા બધા ઉદ્યોગો જે છે તેને અસર પહોંચાડી. ત્યાર પછીના મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો ગરીબ બાળકોને ભણવા માટે સરકાર આપશે સહાય. જ્યાં મિત્રો સૌથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. હાલ અત્યારે વાત કરીએ તો સરકાર વિદ્યાર્થીઓ માટે ઘણી બધી અલગ અલગ યોજનાઓ ચલાવે છે, પરંતુ ઘણી બધી પ્રકારે એવું થતું હોય છે કે વિદ્યાર્થીઓ ભણવામાં ખૂબ જ હોશિયાર હોય છે, આગળ વધવા માંગતા હોય છે શિક્ષણ ક્ષેત્રે, પરંતુ એમની પાસે ભણવા માટે ફી ભરવા માટે પૈસા હોતા નથી. તો સરકાર હવે આવા બાળકોનું ભવિષ્ય સુધરી શકે એટલા માટે પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના લઈને આવી છે. 10 લાખ રૂપિયા સુધીની લોન ઉપર 3% વ્યાજ છૂટ આપવામાં આવશે. આ રીતે તમે ઓનલાઈન અરજી કરી શકશો, જેને કારણે ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સપનું હવે દરેક હોશિયાર વિદ્યાર્થીઓનું હોય છે. પરંતુ ઘણીવાર પૈસાની તંગી અને આર્થિક મુશ્કેલીઓને કારણે બાળકોને પોતાના પગલાં પાછા ખેંચવા પડે છે. પરંતુ હવે આવું નહીં થાય, કારણ કે સરકાર ટેકો આપશે. આર્થિક સ્થિતિ કોઈ પણ વિદ્યાર્થીના અભ્યાસમાં અડચણ નહીં બની શકે. તાજેતરમાં કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી કિશન રેડ્ડીએ આ યોજનાની પ્રગતિ સાથે જોડાયેલા કેટલાક અત્યંત પ્રોત્સાહક આંકડા રજૂ કર્યા છે અને આના માટે સરકાર કોઈ નાના રૂપિયા નથી ફાળવતી. મોટા પાયે દેશભરમાં 1,12,817 થી વધારે એજ્યુકેશન લોન મંજૂર કરવામાં આવી છે. એટલે આટલા લોકોએ લાભ લઈ લીધો છે આ યોજનાનો. તો લાખો લોકો લાભ લઈ રહ્યા છે. તમારે પણ મિત્રો તમારી આસપાસમાં અથવા તમારી પણ પરિસ્થિતિ એવી હોય કે નબળી પરિસ્થિતિઓ અને આગળ ભણવા માંગતા હોય ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે, તો પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજનાની અંદર લાભ લઈ શકો. સરકાર 10 લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે ભવિષ્ય માટે, ભણવા માટે, ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે આપી રહી છે. ત્યાર પછીના મહત્વના સમાચાર. રાહુલ ગાંધીનું મોટું નિવેદન. દાળમાં કંઈ કાળું નથી, પરંતુ આખી દાળ જ કાળી છે તેવું જણાવવામાં આવ્યું. જ્યાં મિત્રો E20 પેટ્રોલને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે. અત્યારે મિત્રો છેલ્લા 1 થી 2 મહિનાથી આ વિવાદ ચાલી રહ્યો છે E20 ઈંધણને લઈને. એટલે કે આજે E20 નામનું પેટ્રોલની સાથે મિત્રો જે મિલાવટ કરવામાં આવી રહી છે, પેટ્રોલની અંદર જે ઇથેનોલનું મિશ્રણ કરવામાં આવી રહ્યું છે, આને લઈને રાહુલ ગાંધીએ ચિંતા વ્યક્ત કરી. રાહુલ ગાંધીએ એક વિડીયો બહાર પાડ્યો અને દાવો કર્યો કે જે પેટ્રોલની સાથે જે ઇથેનોલ મેળવવામાં આવી રહ્યું છે અને E20 નામનું જે ઈંધણ બનાવવામાં આવી રહ્યું છે તે કાર અને સ્કૂટરને અસર કરી રહ્યું છે. જોકે કેન્દ્રીય સરકારે આ આરોપોને ફગાવી દીધા છે. કહ્યું છે કે ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમ સફળ છે અને આનાથી કોઈપણ પ્રકારની બિનજરૂરી વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે સોશિયલ મીડિયા ઉપર
એક પોસ્ટ કર્યો વિડીયો અને તેમાં તેમણે E20 પેટ્રોલ ઉપર નિશાન લગાવ્યું અને કહ્યું કે સરકારે જે પેટ્રોલની અંદર આ ઇથેનોલ ભેળવવાનું શરૂ કર્યું છે, જે નવું પેટ્રોલ E20 નામનું બહાર પાડ્યું છે, આ બધી જ વાહનોમાં જે નાખવામાં આવી રહ્યું છે, તો રાહુલ ગાંધીએ કહ્યું કે લોકો સામાન્ય રીતે કહે છે કે કંઈક ગૂંચવણ ભર્યું છે, પરંતુ આ કિસ્સામાં આખો મુદ્દો જ ગૂંચવણવાળો છે. રાહુલ ગાંધીએ આરોપો લગાવ્યા કે દેશભરમાં ભ્રષ્ટાચારની ઘણી બધી લાઈનો છે અને E20 ઈંધણ તેમાંથી એક છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આનાથી સામાન્ય લોકોના ખિસ્સા ઉપર પણ અસર પડી રહી છે. ઘણા બધા લોકોના વાહનોમાં ભંગાણ જોવા મળી રહ્યા છે અને લોકોએ જે વાહન ખરીદ્યા છે તેમાં ઈંધણ પુરાવાને કારણે ઘણી બધી નુકસાની આવી રહી છે અને આ મિત્રો સરકારે આના ઉપર કંઈક કાર્યવાહીઓ કરવી જોઈએ, એક્શન લેવી જોઈએ તેવું પણ માંગો ઘણા બધા લોકો તરફથી ઉઠાવવામાં આવી રહી છે. આ મામલે મિત્રો તમારું શું કહેવું છે જરૂરથી એકવાર કોમેન્ટ સેક્શનમાં નીચે લખાઈને જણાવી આપજો. ત્યાર પછી મહત્વપૂર્ણ સમાચાર, નવી મિસાઇલ, ભારતના દુશ્મનો થરથર ડરી રહ્યા છે અત્યારે આ મિસાઇલ જોઈને. જી હા મિત્રો, ભારત જે છે તે લગાતાર છેલ્લા ઘણા બધા વર્ષો અને મહિનોથી જે છે તે ડિફેન્સ સિસ્ટમ એટલે કે સુરક્ષા દળોમાં વધારો કરી રહ્યું છે અને અત્યારે ભારતને એક એવી મોટી સફળતા મળી છે કે એને કારણે ભારતના જે દુશ્મન દેશો છે પાડોશમાં, એક બાજુ તો પાકિસ્તાન છે, બીજી બાજુ ચાઇના છે અને ત્રીજી બાજુ હવે તો બાંગ્લાદેશ પણ બની ચૂક્યું છે. ત્યારે આ જે દુશ્મન દેશો છે તે થરથર કાપવા લાગે એવી સફળતા ભારતને મળી છે. ભારતે મિત્રો અગ્નિ 4 નામની, અગ્નિ 4 નામની નવી મિસાઇલ બનાવી છે અને આ મિસાઇલ દ્વારા ચાઇના, પાકિસ્તાન અને તુર્કીને એક શક્તિશાળી સંદેશ ભારતે મોકલ્યો છે. આ મિસાઇલ એટલી ખતરનાક કે આખા પાકિસ્તાનમાં જ્યાં મોકલી હોય ત્યાં સુધી પહોંચી જાય, એટલે 400 કિલોમીટરની રેન્જ ધરાવે છે. અને બીજી બાજુ ચાઇનાનું જે કેપિટલ છે શાંઘાઈ અને બેઇજિંગ, અહીંયા પણ મિત્રો જે છે તે અડધા ચાઇનાને કવર કરી લે આટલી ભયંકર મિસાઇલ જે છે તે અગ્નિ 4 નામની ભારતની મોટી સફળતા મળી બનાવવામાં આવી છે. અને આ મિસાઇલ એટલી ખતરનાક કે દુશ્મન દેશો થરથર કાપવા લાગે તેવી મિત્રો મોટી અપડેટ સામે આવી રહી છે અને ભારતને આનાથી હવે એક મોટું જે છે તે મિત્રો મિશન હાથ ધરવામાં આવ્યું હતું તે સફળ રહ્યું છે. આવનારા સમયમાં મિત્રો જે છે તે સુરક્ષાની અંદર હજુ પણ વધારો કરવામાં આવી શકે, કારણ કે બીજી બાજુ જે દુશ્મનોની મિત્રો જે શક્તિઓ છે તેની અંદર વધારો થાય એના માટે ભારતે જે છે તે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ. કારણ કે અત્યારે તમે જોઈ શકો છો કે વિશ્વમાં ગમે તે દેશો વચ્ચે અચાનક યુદ્ધો શરૂ થઈ રહ્યા છે, તો આ પ્રકારે ભારત પણ પોતાની અગાઉથી જે છે તે તૈયારી દર્શાવી રહ્યું છે. ત્યાર પછી જોઈ લો તો તહેવારો આવતા જ સોનું અને ચાંદી ચમકવા લાગ્યું છે. જી હા મિત્રો, આપણે જાણીએ છીએ કે ભારતીય તહેવારો આવે એટલે સોના ચાંદીની ખરીદી વધી જતી હોય છે, પરંતુ અત્યારે તો સોનું ચાંદી ખરીદવું તમને ખૂબ ભારે પડી શકે, કારણ કે મોંઘવારી ભાવ વધી રહ્યા છે. તો જૂનું સોનું જો તમારે વેચવું હોય તો અને નવું સોનું ખરીદવું હોય તો આ સમાચાર ખાસ જોઈ લેજો. આજના ભાવ શું રહ્યા જોઈ લઈએ તો મિત્રો અત્યારે દેશમાં સોનાના ભાવમાં વધુ વધારો થઈ રહ્યો છે. ગઈકાલ કરતાં પણ આજે ભાવ વધી ચૂક્યા છે. સોનું હવે 1.5 લાખ પાર થઈ ચૂક્યું છે. જી હા દર્શક મિત્રો, આજે જે ભાવ રહ્યો સોનાનો, પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનું 1,50,000 રૂપિયાએ પહોંચી ગયું. અને બીજી બાજુ મિત્રો વાત કરીએ તો ખાસ કરીને જે 22 કેરેટ સોનું છે તે થોડા 2-3 હજાર રૂપિયા સસ્તું મળી રહ્યું છે. તોલા ઉપર ભાવ કરીએ વાત તો. બીજી બાજુ ચાંદી વિશે વાત કરીએ તો ચાંદીની અંદર પણ મિત્રો જે છે તે ભાવ લગાતાર સ્થિર જોવા મળી રહ્યા છે. આજે ચાંદીનો ભાવ 1 કિલોગ્રામ ચાંદીનો 2,39,000 રૂપિયા ઉપર સ્થિર જોવા મળ્યો. ત્યાર પછીના મહત્વપૂર્ણ સમાચાર જોઈ લઈએ તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મોટી ચેતવણી. જ્યાં મિત્રો ગુજરાતના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ગણાતા હર્ષભાઈ સંઘવીએ તંત્રને ચેતવણી આપી છે. જ્યાં મિત્રો ડાંગ જિલ્લા પ્રવાસે પહોંચેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સાપુતારાની મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન હર્ષભાઈ સંઘવીએ સ્થાનિક બસ ડેપો પહોંચીને મુસાફરોને મળતી સુવિધાઓ અને સ્વચ્છતાની પરિસ્થિતિનું સ્થળ ઉપર જઈને ઝીણવટભર્યું નિરીક્ષણ પણ કર્યું હતું. સાપુતારા બસ ડેપોના નિરીક્ષણ દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે જેટલા પણ મુસાફરો, દિવ્યાંગ મુસાફરો માટે બનાવવામાં આવેલું વિશેષ શૌચાલય છે તે બંધ હાલતમાં હતું. આ ગંભીર બેદરકારીને ધ્યાનમાં લેતા તેમણે તંત્રને એલર્ટ આપ્યું, નારાજગી વ્યક્ત કરી, ચિંતા વ્યક્ત કરી અને તરત તંત્રને ચેતવણી આપીને જણાવ્યું કે બંધ પડેલા જેટલા પણ શૌચાલયો છે જાહેર સ્થળે તાત્કાલિક ધોરણે ચાલુ કરો. લોકોનો ઉપયોગ કરવા માટે જેને બનાવવામાં આવ્યા છે અને બંધ કરેલા છે કોઈ ઉપયોગમાં નથી આવતા. એટલે જે પણ શૌચાલયો બંધ પડેલા છે તાત્કાલિક જાહેર જગ્યાએ શરૂ કરવામાં આવે, તાત્કાલિક ધોરણે ચાલુ કરવા માટે સંબંધિત અધિકારીઓને આકરા નિર્દેશ પણ હર્ષભાઈ સંઘવીએ આપ્યા.
ત્યાર પછીના મહત્વપૂર્ણ સમાચાર, અમેરિકાનો મોટો ધડાકો, ભારત સહિતના દેશો ઉપર મોટા ટેરિફો લગાવવામાં આવ્યા. જ્યાં મિત્રો અમેરિકા લગાતાર ભારત ઉપર દબાણ બનાવી રહ્યું છે ટેરિફ નાખીને, અને માત્ર ભારત જ નહીં, આના સિવાયના બીજા 5 દેશોનો પણ સમગ્ર સમાવેશ કરવામાં આવ્યો. જી હા મિત્રો, ભારત જે છે તે સસ્તા ભાવે રશિયા પાસેથી તેલ ખરીદે છે, ઓઇલ ખરીદે છે, અને અમેરિકાએ અવારનવાર સૂચના અને ચેતવણી આપી છે કે રશિયા પાસેથી તેલ ના ખરીદવું, પરંતુ ભારતને સસ્તું મળી રહ્યું છે એટલા માટે ભારત ખરીદી રહ્યું છે. અને હવે આના કારણે અમેરિકા ગુસ્સો થઈને 100%નો ટેરિફ લગાવી રહ્યું છે ભારત અને ભારત સહિતના 5 દેશો ઉપર. જ્યાં મિત્રો અમેરિકાના સેનેટ રશિયા અને તેના પેટ્રોલિયમ ઉત્પાદનોના મુખ્ય ખરીદદારો ઉપર ટેરિફ લગાવવા જઈ રહ્યું છે. જેમ કે ભારતની સાથે ચાઇના પણ ખરીદે છે રશિયા પાસેથી ઓઇલ, એટલે ભારત અને ચાઇના સહિતના અન્ય દેશો ઉપર પણ અમેરિકા ટેરિફ લગાવશે. અને મિત્રો જણાવી દઈએ તો પ્રસ્તાવનો કાયદો યુએસ રાષ્ટ્રપતિની ભારત ચાઇના સહિતની રશિયન ઉર્જાના મુખ્ય ખરીદદારો ઉપર છે, એટલે 100% સુધીના વધારાના ટેરિફ લગાવવાના અધિકારો આપવામાં આવ્યા છે. જેથી કરીને મિત્રો ભારત હવે રશિયા પાસેથી આગામી સમયમાં તેલ ખરીદવાનું શરૂ રાખી શકે કે નહીં એ ખાસ જોવાનું રહેશે. ત્યાર પછી જોઈ લો તો પાકિસ્તાનને કર્યા મોટા કરાર, અને ભારત માટે આ એક ચિંતાનો વિષય બન્યો. કારણ કે જે હા મિત્રો મુસ્લિમિક નાટોની શરૂઆત થઈ ચૂકી છે, એટલે જેટલા પણ મુસ્લિમ દેશો છે તેનો એક નાટો ચાલે છે. તેની અંદર વાત કરીએ તો હવે મિત્રો 3 મુસ્લિમ દેશોએ પોતાનું એક ગ્રુપ બનાવ્યું છે. સાઉદી અરેબિયા, તુર્કીએ અને પાકિસ્તાન. આ 3 દેશે જે છે મિત્રો એક હસ્તાક્ષર કરારો કર્યા છે. સાઉદી અરેબિયા, તુર્કી અને પાકિસ્તાને જે હસ્તાક્ષર કરાર કર્યા છે તેમાં જે છે મિત્રો 3 દેશો એવી સંધિ બનાવી છે કે જેમાં એક દેશ ઉપર હુમલો એ બીજા બંને દેશ ઉપર હુમલો ગણવામાં આવશે. એટલે દાખલા તરીકે ભારત પાકિસ્તાન ઉપર હુમલો કરે તો પાકિસ્તાન ઉપર થયેલો હુમલો તુર્કીએ અને સાઉદી અરેબિયા ઉપર પણ ગણવામાં આવશે. એવા મિત્રો હસ્તાક્ષર કર્યા છે. અને આનાથી ભારત માટે ચિંતા વધી શકે, કારણ કે સાઉદી અરેબિયા ભારતનો એક સારો દોસ્ત માનવામાં આવે છે, પરંતુ હવે એમણે પણ પાકિસ્તાન સાથે દોસ્તીના કરારો કર્યા છે. એટલે મિત્રો ભારત માટે થોડા ચિંતાના વિષયો, પરંતુ ભારત પણ બીજી તરીકે ડિપ્લોમેટિક તરીકે દુનિયાના અન્ય દેશો સાથે સારા સંબંધો જાળવીને તૈયારી અત્યારે દેખાડી રહ્યું છે.